નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી. માતા રાની આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરે. આજે નવરાત્રિના બીજા દિવસે સાંભળો મા બ્રહ્મચારિણીની સંપૂર્ણ કથા અને આરતી. મા બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રિના બીજા દિવસે થાય છે. બ્રહ્મચારિણીનો અર્થ થાય છે તપનું આચરણ કરનારી. દેવી બ્રહ્મચારિણીની પૂજા કરનારા ભક્તને પોતાના દરેક કાર્યમાં સફળતા મળે છે. તે દરેક તરફ વિજયી બને છે. માતાએ આ સ્વરૂપમાં સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે. માતાની બે ભુજાઓમાંથી જમણી ભુજામાં જપમાળા અને ડાબી ભુજામાં કમંડળ છે. તેમની પૂજા કરવાથી ભક્તની અંદર જપ અને તપની શક્તિ વધે છે. મા બ્રહ્મચારિણી પોતાના ભક્તોને સંદેશ આપે છે કે પરિશ્રમથી જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે મા બ્રહ્મચારિણીએ અત્યંત કઠિન તપ કર્યું હતું. શિવ પુરાણમાં વર્ણન મળે છે કે શ્રી બ્રહ્માજીના આદેશ અનુસાર ભગવાન શંકરજીને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ કઠિન તપ કર્યું હતું. બ્રહ્માજીના આદેશ બાદ મહર્ષિ નારદજીએ દેવી પાર્વતીને પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ શિવાય નમઃ ની દીક્ષા આપી. દીક્ષા લઈને દેવી પાર્વતી પોતાની સખીઓ સાથે તપોવનમાં જઈને કઠિન તપસ્યામાં લીન થઈ ગયા. તેમની કઠિન તપસ્યાનું વર્ણન શિવ પુરાણમાં મળે છે. માતા પિતાની આજ્ઞા લઈને દેવી પાર્વતીએ સૌથી પહેલાં રાજસી વસ્ત્રો અને અલંકારોનો ત્યાગ કર્યો. તેની જગ્યાએ તેમણે મૂંજની મેખલા ધારણ લીધી. વક્કલ વસ્ત્ર ધારણ કર્યા. હારને ગળામાંથી કાઢીને મૃગચર્મ ધારણ કર્યું અને પછી ગંગા અવતરણ નામના પાવન ક્ષેત્રમાં સુંદર વેદી બનાવીને તે તપસ્યામાં બેસી ગયા. પોતાના મન અને બધી ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને બધી ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી દેવી પાર્વતી ગ્રીષ્મકાળમાં પોતાની ચારેય બાજુ અગ્નિ પ્રગટાવીને વચ્ચે બેસી ગયા અને ઉપરથી સૂર્યના પ્રચંડ તાપને સહન કરતા તેઓ પોતાના તનને તપાવતા રહ્યા. વર્ષા ઋતુમાં તેઓ ખુલ્લા આકાશ નીચે શિલાખંડ પર બેસીને દિવસ રાત જળની ધારથી પોતાના શરીરને સિંચતા રહ્યા. ભયંકર શીત ઋતુમાં જળની વચ્ચે રાત દિવસ બેસીને તેમણે કઠિન તપ કર્યું. આ પ્રકારે નિરાહાર રહીને દેવી પાર્વતીએ પંચાક્ષર મંત્રોનો જાપ કરતા સમગ્ર મનોરથ પૂર્ણ કરનાર ભગવાન સદાશિવના ધ્યાનમાં પોતાના મનને રમાડી દીધું. પોતાની પુત્રીને વિવાહ લાયક જોઈને માતા મેના અને પિતા હિમાલયને પોતાની પુત્રીના વિવાહની ચિંતા થઈ. એટલામાં મહર્ષિ નારદ રાજમહેલમાં પહોંચી ગયા. પોતાના મહેલમાં મહર્ષિને બિરાજમાન જોઈને રાજા અને રાણીએ પોતાની પુત્રીના ભવિષ્ય વિશે તેમની પાસેથી પૂછ્યું. ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમ્હા ગતિ સર્વત્ર તુમ્હારી, કહું સુતા કે દોષ ગુણ મુનિવર હૃદય વિચારી. નારદજીએ દેવી પાર્વતીનો હાથ જોઈને ભવિષ્યવાણી કરી. સબ લક્ષણ સંપન્ન કુમારી હોય, સંતતિ પિય પિયારી, સદા અચલ એહ કર અહિતા, એહ તેજ સપહ પિતુ માતા. રાજા હિમાલયે પ્રશ્નમાં પુત્રીના અવગુણ પહેલાં પૂછ્યા હતા, પરંતુ દેવર્ષિ નારદે પહેલાં પાર્વતીજીના ગુણોનું વખાણ કર્યું.
નારદજી ચતુર અને મનોવૈજ્ઞાનિક વક્તા છે. તેઓ બધાના મનની વાતો વાંચી લે છે. તેથી દેવી પાર્વતીના માતા પિતા સાથે તેઓ તેમના દિવ્ય ગુણોની ચર્ચા કરે છે. સદ્ગુણોની એક લાંબી યાદી નારદજીએ તેમની સામે રજૂ કરી. પરંતુ જ્યારે દેવી પાર્વતીના પિતાએ પૂછ્યું કે હે દેવર્ષિ, મારી પુત્રીમાં જો કોઈ દોષ હોય તો તે પણ જણાવી દો, ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, સુનહુ જે અવગુણ દ્વિચારી, એટલે કે તમારી પુત્રીમાં 2-4 અવગુણ પણ છે, તેમને પણ તમે સાંભળી લો. જોગી જટિલ અકાલ મન નગન અમંગલ વેશ, અસ્વામી એહ કહા મિલહ પરિહસ્ત અરેક. નારદજી કહેવા લાગ્યા કે પાર્વતી પુત્રી તો સર્વગુણ સંપન્ન છે, પરંતુ તેમનો પતિ જટાજૂટધારી દિગંબર અને અમંગળ વેશવાળો હશે. નારદજીના મુખેથી આ વાત સાંભળીને દેવી પાર્વતીના માતા પિતા તો બહુ ઉદાસ થઈ ગયા, પરંતુ દેવી પાર્વતીને મનોમન મોટી પ્રસન્નતા થઈ. જો વિવાહુ શંકર સન હોય, દુષ્હુ ગુણ સમ કહે સબ કોઈ. નારદજીએ પાર્વતીજીના માતા પિતાને બહુ સમજાવ્યું કે જે દોષોનું વર્ણન મેં કર્યું છે તે બધા શંકરજીમાં છે, અને જો પાર્વતીજીના વિવાહ ભગવાન શંકર સાથે કરાવી દેવામાં આવ્યા તો આ દોષ પણ ગુણમાં બદલાઈ જશે. સમૃદ્ધ કહું નહીં દોષુ ગોસાઈ, રવિ પાવક સુરસરી કી નાઈ. અંતમાં નારદજીએ માતા પિતાને એ પણ કહી દીધું કે શિવજીને છોડીને સંસારમાં તમારી પુત્રી માટે કોઈ બીજું વર છે જ નહીં. પરંતુ આશુતોષ હોવા છતાં પણ શંકરજી તો આરાધ્ય છે, એટલે કે શિવજી કઠોર ઉપાસનાથી પ્રસન્ન થાય છે. તેમને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે કે પાર્વતીજી વનમાં જઈને કઠિન તપસ્યામાં લીન થઈ જાય. ત્યારે દેવર્ષિ નારદની પ્રેરણાથી પોતાના માતા પિતાની આજ્ઞા લઈને દેવી પાર્વતી હિમાલયના ઘનઘોર વનમાં તપસ્યા કરવા માટે ચાલી ગયા. પાર્વતીજીના તપમાં હઠથી વધુ ભગવાન શિવને પ્રાપ્ત કરવાનો અનુરાગ છે. તેથી શિવજીના ચરણોનું ધ્યાન કરતા તેમણે બધા પ્રકારના સુખોનો ત્યાગ કરી દીધો. ભગવાન શંકરના ચરણ કમળોમાં નિત્ય નૂતન અનુરાગ હોવાને કારણે હવે તો તેમને પોતાના શરીરની પણ સુધ રહી નહીં. તેમણે તન અને મનથી પૂરી રીતે પોતાના આપને તપસ્યામાં લીન કરી દીધા. 1000 વર્ષ સુધી મૂળ અને ફળનું અને 100 વર્ષ સુધી તેમણે ફક્ત શાકનો આહાર કર્યો. અમુક દિવસ સુધી તેમણે ફક્ત પાણી અને હવાનું સેવન કર્યું, અને અમુક દિવસ બાદ તેને પણ ત્યાગીને કઠિન ઉપવાસ કર્યો. પછી તેમણે વૃક્ષ પરથી પડેલા બીલીના સૂકા પાંદડા ખાઈને 3000 વર્ષ વિતાવ્યા. જ્યારે દેવી પાર્વતીએ સૂકા પાંદડા પણ ખાવાનું બંધ કરી દીધું, ત્યારે તેમનું નામ અર્પણા પડ્યું. ત્યારે દેવી પાર્વતીની આ કઠિન તપસ્યાને જોઈને આકાશવાણી થઈ કે હે દેવી, તમારા મનોરથ પૂર્ણ થઈ ગયા છે. હવે તમે હઠ અને તપ છોડીને પોતાના ઘરે પાછા ચાલી જાઓ. ભગવાન શંકર તમને મળવા જલ્દી જ આવશે. ત્યાર પછી એક દિવસ ભગવાન શિવે દેવીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા અને તેમને પોતાની પત્નીના રૂપમાં સ્વીકારવાનું વચન પણ આપ્યું. કઠિન તપસ્યામાં લીન થવાને કારણે અને બધા પ્રકારના સાંસારિક સુખોનો ત્યાગ કરવાને કારણે જ માતાના આ રૂપની પૂજા કરવામાં આવે છે. હવે તમને સંભળાવીએ માતા વૈષ્ણોદેવીની કથા. વૈષ્ણોદેવીના મંદિર સાથે જોડાયેલી તો ઘણી બધી કથાઓ છે.
જેમાંથી એક કથા છે ભગવાન રામનું વનવાસ દરમિયાન માતા વૈષ્ણોદેવી સાથે મિલન. જ્યારે ભગવાન શ્રી રામે દેવી માતાને ત્રિકૂટ પર્વત સ્થિત પવિત્ર ગુફાની તરફ નિર્દેશિત કર્યા હતા. અન્ય કથાઓ પણ છે, જેમ કે પાંડવોની કથા, જેના વિશે કહેવામાં આવે છે કે તેમણે આ પવિત્ર ધામનો પ્રવાસ કર્યો હતો. માન્યતા છે કે તેમણે અહીં એક મંદિર પણ બનાવ્યું હતું, અને માન્યતા એ પણ છે કે રાજા હિરણ્યકશિપુના પુત્ર ભક્ત પ્રહલાદે પણ આ પવિત્ર મંદિરની તીર્થયાત્રા કરી હતી. જો કે સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ કથા માતા વૈષ્ણોદેવી સાથે જોડાયેલી શ્રીધર બ્રાહ્મણની છે, જે વર્તમાનમાં કટરા શહેરથી નજીક ત્રિકૂટ પર્વતની તળેટીમાં સ્થિત હંસાલી ગામમાં રહેતા હતા. શ્રીધર શક્તિના કટ્ટર ભક્ત હતા અને અત્યંત ગરીબ હોવા છતાં એક દિવસ કન્યા રૂપમાં તેમના સ્વપ્નમાં પ્રગટ થયેલ દેવી વૈષ્ણવીની પ્રેરણા અને આશ્વાસનથી શ્રીધરે એક ભવ્ય ભંડારાનું આયોજન કર્યું. ભંડારા માટે એક શુભ તિથિ પસંદ કરવામાં આવી અને શ્રીધરે આસપાસના ગામોમાં રહેનારા બધા લોકોને તે ભંડારામાં આમંત્રિત કર્યા. ત્યાર પછી શ્રીધર ઘરે ઘરે જઈને પોતાના પડોશીઓ અને પરિચિતો પાસેથી કાચો ખોરાક એટલે કે કાચો અનાજ માંગવા લાગ્યા, જેને ભંડારાના દિવસે રાંધીને મહેમાનોને પીરસી શકાય. જો કે અમુક લોકોએ તો તેમની વાત માની લીધી અને તેમને કાચું અનાજ આપી દીધું, પરંતુ ઘણા અન્ય લોકોએ તેમની આ માંગ ઠુકરાવી દીધી. તેમણે તો તેમને કોઈ પણ સંસાધન વગર જ ભંડારો આયોજિત કરવાની હિંમત દેખાડવા માટે મહેણું પણ માર્યું, તેમને પડકાર પણ ફેંક્યો. હવે જેમ જેમ ભંડારાનો દિવસ નજીક આવતો ગયો, શ્રીધરની ચિંતા વધી ગઈ. કારણ એ જ હતું કે તેઓ નિર્ધન હતા. હવે ભંડારો આયોજિત કરી રહ્યા છે તો આમંત્રિત મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવી? ભંડારાથી એક દિવસ પહેલાં રાત્રે શ્રીધરને ઊંઘ જ ન આવી. આખી રાત તેઓ મૂંઝવણમાં ઉલझેલા રહ્યા કે સીમિત સામગ્રીમાં પોતાના મહેમાનોને તેઓ કેવી રીતે ભોજન કરાવશે અને તેમના માટે ઉપલબ્ધ જગ્યામાં શું પ્રબંધ કરશે. જ્યારે સવાર થઈ તો તેમને પોતાની સમસ્યાનો કોઈ સંતોષજનક સમાધાન ન સૂચ્યું. ત્યારે તેમણે પોતાના આપને ભાગ્યના ભરોસે છોડી દીધો અને તે દિવસનો સામનો કરવા માટે ઊભા થઈ ગયા. હવે તેઓ પોતાની ઝૂંપડીની બહાર પૂજા કરવા બેસી ગયા. બપોર થતાં મહેમાનો આવવા લાગ્યા. તેમને પૂરી રીતે પૂજામાં તલ્લીન જોઈને મહેમાનોને જ્યાં પણ જગ્યા મળી આરામથી ત્યાં બેસી ગયા. અને અજીબ વાત એ હતી, હેરાનીવાળી વાત એ હતી કે શ્રીધરની નાનકડી ઝૂંપડીમાં મોટી સંખ્યામાં મહેમાનો આરામથી પોતાની જગ્યા બનાવીને બેસી ગયા હતા, અને તેમ છતાં પણ ઘણી બધી જગ્યા ખાલી પડી હતી. પૂજા સમાપ્ત થતાં શ્રીધરે ચારે બાજુ જોયું તો મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત જોઈને તેમની ચિંતા તો વધુ વધી ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે હવે હું તેમના માટે ભોજનનો પ્રબંધ કેવી રીતે કરું? હું આટલા બધા લોકોને ભોજન કરાવી પણ શકીશ કે નહીં? આ વિચારીને તેઓ ચિંતાને કારણે અડધા થવા લાગ્યા. અને પછી ત્યાં જે કંઈ પણ થયું તેના પર અચાનક કોઈને વિશ્વાસ ન થયો. જ્યારે શ્રીધર આ પ્રકારે ચિંતામગ્ન હતા ત્યારે તેમણે માતા વૈષ્ણવીને એક નાનકડી કન્યાના રૂપમાં પોતાની ઝૂંપડીની બહાર આવતા જોયા.
અને ઝૂંપડીની અંદર દરેક પ્રકારના ભોજન તૈયાર હતા. માતા વૈષ્ણવીની કૃપાથી બધા મહેમાનોને તેમની પસંદગીનું ભોજન કરાવવામાં આવ્યું અને ગુરુ ગોરખનાથના શિષ્ય ભૈરવનાથ દ્વારા ઉઠાવવામાં આવેલી અમુક સમસ્યાઓ છતાં પણ ભંડારો ખૂબ સફળ રહ્યો. પંડિત શ્રીધરના આ ભંડારામાં ભૈરવનાથ નામનો એક તાંત્રિક પણ આવ્યો. તેણે તે કન્યા એટલે કે મા વૈષ્ણોદેવી પાસેથી માંસ મદિરાની માંગ કરી. કન્યાએ ના પાડતા તેણે કન્યા પાસેથી તેમની વાસ્તવિક ઓળખ પૂછી અને તેમની શક્તિની પરીક્ષા લેવાની પણ કોશિશ કરી. ભૈરવનાથમાં વૈષ્ણોદેવીની શક્તિને ઓળખી ગયો. મા વૈષ્ણોદેવીએ ભૈરવનાથને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તો તેમનો જ પીછો કરવાનો શરૂ કરી દીધો. ત્યારે મા વૈષ્ણોદેવીએ ભૈરવનાથથી બચવા માટે ત્રિકૂટ પર્વતની તરફ પ્રયાણ કર્યું. તેમણે ગુફામાં પ્રવેશ કર્યો અને ધ્યાનમાં લીન થઈ ગયા. પરંતુ ભૈરવનાથે તેમનો પીછો ન છોડ્યો. તે સતત તેમનો પીછો કરતો રહ્યો અને આખરે તે ગુફાની બહાર પહોંચી જ ગયો. ત્યારે મા વૈષ્ણોદેવીએ ગુફામાંથી બહાર આવીને ભૈરવનાથનો વધ કરી દીધો. મરતી વખતે ભૈરવનાથે ક્ષમાયાચના કરી અને માતાએ તેને મોક્ષ પ્રદાન કરી દીધો. કહ્યું કે જે પણ ભક્ત મારા દર્શન કરવા માટે આવશે તે તારા પણ દર્શન કરશે. ત્યારે જ તેની પૂજા લાગશે. ત્યારે જ તેને તીર્થયાત્રાનો પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. ભૈરવનાથનું શિર ભૈરવ ઘાટીમાં પડ્યું, જ્યાં આજે ભૈરવનાથનું મંદિર સ્થિત છે. પછી આ મા વૈષ્ણોદેવીએ શ્રીધર પંડિતને પણ દર્શન આપ્યા અને તેમને આશીર્વાદ આપ્યા કે તેમની ભક્તિ અને શ્રદ્ધાની ચર્ચા યુગો યુગો સુધી થશે. માતાએ શ્રીધરને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પણ આપ્યો અને કહ્યું કે તારા વંશજ જ મારી પૂજા અર્ચના કરતા રહેશે. શ્રીધર પંડિતના ઘરમાં માતાની કૃપાથી સુખ અને સમૃદ્ધિનો વાસ થઈ ગયો. પંડિત શ્રીધરજી અને માતા વૈષ્ણોદેવીની આ કથા ન ફક્ત તેમની ભક્તિ અને આસ્થાની કહાની છે, પરંતુ આ માતાના ચમત્કારિક શક્તિઓ અને તેમના ભક્તો પ્રત્યે અનંત પ્રેમનું પણ પ્રતીક છે, અને જે આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને વિશ્વાસથી બધી કઠિનાઈઓ દૂર થઈ શકે છે અને દેવીની કૃપાથી અશક્ય પણ શક્ય થઈ શકે છે. આ પ્રકારે આપણે સૌએ મા વૈષ્ણોદેવીની કથા સાંભળી. બધા પ્રેમથી બોલો મા વૈષ્ણોદેવીની જય. હવે સાંભળો શ્રી દુર્ગા સપ્તસતીનો બીજો અધ્યાય. અને બીજા અધ્યાયમાં દેવતાઓના તેજથી દેવીના પ્રતિભાવ અને મહિષાસુરની સેનાના વધનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો હવે આપણે બધા મળીને મા ભગવતીનું ધ્યાન કરીને આજના અધ્યાયોનો શુભારંભ કરીએ. હું કમળના આસન પર બેઠેલી પ્રસન્ન મુખવાળી મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીજીનું ભજન કરું છું, જે પોતાના હાથોમાં અક્ષમાળા, હરસી, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, ઢાલ, શંખ, ઘંટા, મધુપાત્ર, શૂળ, પાસ અને ચક્ર ધારણ કરે છે. માર્કંડેય ઋષિ કહે છે, પૂર્વ સમયમાં દેવતાઓ અને અસુરોમાં પૂરા 100 વર્ષ સુધી ઘોર સંગ્રામ થયો હતો. તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબલી અસુરોથી પરાસ્ત થઈ ગઈ. સંપૂર્ણ દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની ગયો.
બની બેઠો. ત્યારે પરાજિત દેવતાના પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાન પર ગયા જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ ભગવાન બિરાજમાન હતા. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમ તથા પોતાની પરાજયનો યથાવત વૃત્તાંત તે બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું. તેઓ બોલ્યા, ભગવાન મહિષાસુરે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા અન્ય દેવતાઓના પણ અધિકાર છીનવીને સ્વયં જ બધાનો અધિષ્ઠાતા બની બેઠો છે. તે દુરાત્મા મહિષાસુરે સમગ્ર દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. હવે તેઓ મનુષ્યોની જેમ પૃથ્વીલોક પર વિચરે છે. દૈત્યોની આ બધી કરતૂત અમે આપ લોકોને કહી સંભળાવી. હવે અમે તમારી જ શરણમાં આવ્યા છીએ. તેના વધનો કોઈ ઉપાય વિચારો. આ પ્રકારે દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર મોટો ક્રોધ કર્યો. તેમની ભ્રમરો તણાઈ ગઈ અને મોઢું વાંકું થઈ ગયું. ત્યારે અત્યંત ક્રોધમાં ભરેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું. તે જ પ્રકારે શ્રી બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર આદિ અન્ય દેવતાઓના શરીરમાંથી પણ મોટું ભારે તેજ નીકળ્યું. તે બધું મળીને એક થઈ ગયું. મહાન તેજનો તે પુંજ જ્વલિત પર્વત જેવું જણાયું. દેવતાઓએ જોયું કે તેની જ્વાળાઓ સંપૂર્ણ દિશામાં વ્યાપ્ત થઈ રહી હતી. સંપૂર્ણ દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયેલા તેજની ક્યાંય તુલના ન હતી. એકત્રિત થવા પર તે એક નારીના રૂપમાં પરિણત થઈ ગયો અને પોતાના પ્રકાશથી ત્રણેય લોકમાં વ્યાપ્ત જણાયું. ભગવાન શંકરનું જે તેજ હતું તેમાંથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજજીના તેજમાંથી તેના માથામાં વાળ નીકળી આવ્યા. શ્રી વિષ્ણુ ભગવાનના તેજથી તેમની પૂજાઓ ઉત્પન્ન થઈ. ચંદ્રમાના તેજથી બંને સ્તનોનો અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગનો પ્રભાવ થયો. વરુણના તેજથી જાંઘ અને પિંડલી તથા પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો. બ્રહ્માજીના તેજથી બંને ચરણ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ થઈ. વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાસિકા પ્રગટ થઈ. તે દેવીના દાંત પ્રજાપતિના તેજથી અને ત્રણેય નેત્ર અગ્નિના તેજથી પ્રગટ થયા હતા. તેની ભ્રમરો સંધ્યાના અને કાનવાયુના તેજથી ઉત્પન્ન થયા હતા. આ જ પ્રકારે અન્ય દેવતાઓના તેજથી પણ તે કલ્યાણમયી દેવીનો આવિર્ભાવ થયો. ત્યારબાદ સમગ્ર દેવતાઓના તેજપુંજથી પ્રગટ થયેલી દેવીને જોઈને મહિષાસુરના સતાવેલા દેવતા મોટા પ્રસન્ન થયા. પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું. ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કરી દીધું. વરુણે પણ શંખ ભેટ કર્યો. અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ તથા બાણથી ભરેલા તર્કસ પ્રદાન કર્યા. સહસ્ત્ર નેત્રવાળા દેવરાજ ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને એરાવત હાથી પરથી ઉતારીને એક ઘંટો પણ પ્રદાન કર્યો. યમરાજે કાલદંડમાંથી દંડ, વરુણે પાસ, પ્રજાપતિએ સ્ફટિકાક્ષની માળા અને બ્રહ્માજીએ કમંડળ ભેટ કર્યું. સૂર્યદેવીના સમગ્ર રૂવાટીમાં પોતાની કિરણોનું તેજ ભરી દીધું. કાળે તેમને ચમકતી ઢાલ અને તલવાર આપી. ક્ષીણસાગરે ઉજ્જવળ હાર તથા ક્યારેય જૂના ન થનારા બે દિવ્ય વસ્ત્ર ભેટ કર્યા.
સાથે તેમણે દિવ્ય ચૂડામણી, 2 કુંડળ, કળા, ઉજ્જવળ ચંદ્ર, અર્ધચંદ્ર, બધી ભુજાઓ માટે કેયુર, બંને ચરણો માટે નિર્મળ નુપુર, ગળાનો સુંદર હાર અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ ફરસી ભેટ કરી. સાથે અનેક પ્રકારના અસ્ત્ર અને અબંધ કવચ આપ્યા. આ સિવાય મસ્તક અને વક્ષ તળ પર ધારણ કરવા માટે ક્યારેય ન કરમાય તેવા કમળોની માળાઓ આપી. જલ્દીએ તેમને સુંદર કમળનું ફૂલ ભેટ કર્યું. હિમાલયે સવારી માટે સિંહ તથા જાત જાતના રત્નો સમર્પિત કર્યા. ધનાધ્યક્ષ કુબેરે મધથી ભરેલું પાનપાત્ર અને સંપૂર્ણ નાગોના રાજા શેષે, જે આ પૃથ્વીને ધારણ કરે છે, તેમને બહુમૂલ્ય મણિઓથી શોભિત નાગહાર ભેટ કર્યો. આ પ્રકારે અન્ય દેવતાઓએ પણ આભૂષણ અને શસ્ત્ર અસ્ત્ર આપીને દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેમણે વારંવાર અષ્ટહાસ્યપૂર્વક ઊંચા સ્વરની ગર્જના કરી. તેમના ભયંકર નાદથી સંપૂર્ણ આકાશ ગુંજી ઉઠ્યું. દેવીનું તે અત્યંત ઊંચા સ્વરથી કરેલું સિંહનાદ ક્યાંય સમાઈ ન શક્યો. આકાશ તેની સામે લઘુ પ્રતીત થવા લાગ્યો. તેમાંથી મોટા જોરનો પડઘો પડ્યો, જેનાથી સંપૂર્ણ વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્ર કાંપી ઉઠ્યા. પૃથ્વી ડોલવા લાગી અને સમગ્ર પર્વત હલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાની સાથે સિંહવાહિની ભવાનીને કહ્યું, દેવી આપની જય હો. સાથે મહર્ષિઓએ ભક્તિભાવથી વિનમ્ર થઈને તેમનું સ્તવન કર્યું. સંપૂર્ણ ત્રિલોકીને ક્ષોભગ્રસ્ત જોઈને દૈત્યગણ પોતાની સમગ્ર સેનાને કવચ આદિથી સુસજ્જિત કરી હાથોમાં હથિયાર લઈને એકદમ ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુરે મોટા ક્રોધમાં આવીને કહ્યું, આ શું થઈ રહ્યું છે? પછી તે સંપૂર્ણ અસુરોથી ઘેરાઈને તે સિંહનાદની તરફ લક્ષ્ય કરીને દોડ્યો અને આગળ પહોંચીને તેણે દેવીને જોયા, જે પોતાની પ્રભાથી ત્રણેય લોકને પ્રકાશિત કરી રહી હતી. તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ રહી હતી. માથાના મુકુટથી આકાશમાં રેખા જેવી ખેંચાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષની ટંકારથી સાતે પાતાળોને ક્ષુબ્ધ કરી રહ્યા હતા. દેવી પોતાની હજારો ભુજાઓથી સંપૂર્ણ દિશાઓને આચ્છાદિત કરીને ઊભા હતા. ત્યારબાદ તેમની સાથે દૈત્યોનું યુદ્ધ છિડાઈ ગયું. જાત જાતના અસ્ત્ર શસ્ત્રના પ્રહારથી સંપૂર્ણ દિશાઓ ઉદ્ભાસિત થવા લાગી. ચિકુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાનાયક હતો. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. અન્ય દૈત્યોની ચતુરંગી સેના સાથે લઈને જામર પણ લડવા લાગ્યો. 60,000 રથીઓ સાથે આવીને ઉગ્રદ નામનો મહાદૈત્ય લડવા લાગ્યો. 1 કરોડ રથીઓને સાથે લઈને મહા નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો, જેના વાળ તલવાર સમાન તીક્ષ્ણ હતા. તે અસિલોના નામનો મહાદૈત્ય 5 કરોડ બેથી સૈનિકો સાથે યુદ્ધમાં આક્રમણ કરવા લાગ્યો. 60 લાખ રથીઓથી ઘેરાયેલો બાષ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધ ભૂમિમાં લડવા લાગ્યો. પરિવારિત નામનો રાક્ષસ હાથી સવાર અને ઘોડે સવારોના અનંત દળ તથા 1 કરોડ રથોની સેના લઈને યુદ્ધ કરવા લાગ્યો. બિડાલ નામનો દૈત્ય 5 અરબ રથીઓથી ઘેરાઈને લડવા લાગ્યો. આ ઉપરાંત અનેક હજારો મહાદૈત્ય રથ, હાથી
અને ઘોડાની સેના સાથે લઈને ત્યાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. સ્વયં મહિષાસુર તે રણભૂમિમાં કરોડો હજારો રથ, હાથી અને ઘોડાની સેનાથી ઘેરાઈને ઊભો હતો. તે દૈત્યો દેવી સાથે તોમર, ભીલીપાદ, પાલ, શક્તિ, મૂષળ, ખટક, પરશુ અને પટ્ટીસ આદિ અસ્ત્રશસ્ત્રોનો પ્રહાર કરતા યુદ્ધ કરી રહ્યા હતા. અમુક દૈત્યોએ તેમના પર શક્તિનો પ્રહાર કર્યો, અમુક લોકોએ પાસ ફેંક્યા અને અમુક બીજા દૈત્યોએ ખડગ પ્રહાર કરીને દેવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. દેવીએ પણ ક્રોધમાં ભરાઈને રમતમાં જ પોતાના અસ્ત્રશસ્ત્રોની વર્ષા કરીને દૈત્યોના તે સમગ્ર અસ્ત્રશસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું જરાય ચિહ્ન ન હતું. દેવતા અને ઋષિ તેમની સ્તુતિ કરતા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીર પર અસ્ત્રશસ્ત્રોની વર્ષા કરતી રહી. દેવીનું વાહન સિંહ પણ ક્રોધમાં ભરાઈને ગરદનના વાળને હલાવતો અસુરોની સેનામાં આ પ્રકારે ફરવા લાગ્યો, જાણે કે વનોમાં દાવાનળ ફેલા રહ્યો હોય. રણભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતી અંબિકા દેવીએ જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા તરત જ સેંકડો હજારો ગણોના રૂપમાં પ્રગટ થઈ ગયા અને પરશુ, ભીલીપાદ, પાલ, ખડગ તથા પટ્ટીસ આદિ અસ્ત્રો દ્વારા અસુરોનો સામનો કરવા લાગ્યા. દેવીની શક્તિથી વધેલા તે ગણ અસુરોનો નાશ કરતા નગારા અને શંખ આદિ બાજા વગાડવા લાગ્યા. તે સંગ્રામ મહોત્સવમાં કેટલાય ગણ મૃદંગ વગાડી રહ્યા હતા. ત્યારબાદ દેવીએ ત્રિશૂળથી, ગદાથી, શક્તિની વર્ષાથી અને ખડગ આદિથી સેંકડો મહાદૈત્યોનો સંહાર કરી નાખ્યો. કેટલાયને ઘંટના ભયંકર નાદથી મૂર્છિત કરીને મારી પડ્યા. ઘણા દૈત્યોને પાસથી બાંધીને ધરતી પર ખસેડ્યા. કેટલાક દૈત્યો તેમની તીક્ષ્ણ તલવારની મારથી બે ટુકડા થઈ ગયા. કેટલાક ગદાના પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા. કેટલાક મૂષળની મારથી અત્યંત આહત થઈને રક્તવમન કરવા લાગ્યા. અમુક દૈત્યો સૂળથી છાતી ફાટી જવાને કારણે પૃથ્વી પર ઢગલા થઈ ગયા. તે રણાંગણમાં બાણ સમૂહની વૃષ્ટિથી કેટલાક અસુરોની કમર તૂટી ગઈ. બાજની જેમ ઝપટતા પીટક દૈત્યગણ પોતાના પ્રાણોથી હાથ ધોવા લાગ્યા. અમુકની ભુજાઓ છીન ભીન થઈ ગઈ. કેટલાયની ગરદનો કપાઈ ગઈ. કેટલાક દૈત્યોના મસ્તક કપાઈને પડવા લાગ્યા. અમુક લોકોના શરીર મધ્ય ભાગમાં જ વિદીર્ણ થઈ ગયા. કેટલાક મહાદૈત્ય જાંઘો કપાઈ જવાને કારણે પૃથ્વી પર પડી ગયા. કેટલાયને જ દેવીએ એક ભુજા, એક પગ અને એક નેત્રવાળા કરીને બે ટુકડામાં ચીરી નાખ્યા. કેટલાય દૈત્ય મસ્તક કપાઈ જવા પર પણ પડીને ઊભા થઈ જતા અને પછી ફક્ત ધડના જ રૂપમાં સારા હથિયાર હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગતા. બીજા કબંધ યુદ્ધના વાજાની લય પર નાચતા હતા. કેટલાય માથા વગરના ધડ હાથોમાં ખડગ, શક્તિ અને ઈષ્ટી લઈને દોડતા હતા અને બીજા મહાદૈત્ય ઊભા રહો તે કહેતા દેવીને યુદ્ધ માટે લલકારતા હતા. જ્યાં તે ઘોર સંગ્રામ થયો હતો ત્યાંની ધરતી દેવીના પાડી દેવામાં આવેલા રથ, હાથી, ઘોડા અને અસુરોની લાશોથી એવી છવાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અશક્ય થઈ ગયું હતું. દૈત્યોની સેનામાં હાથી, ઘોડા અને અસુરોના શરીરોથી આટલી વધુ માત્રામાં રક્તપાત થયો હતો કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી.
ની વિશાળ સેનાને ક્ષણભરમાં જ નષ્ટ કરી દીધી. બિલકુલ તે જ રીતે જેમ તણખલા અને લાકડાના ભારે ઢગલાને અગ્નિ અમુક જ ક્ષણોમાં ભસ્મ કરી દે છે, અને તે સિંહ પણ ગરદનના વાળને હલાવીને જોર જોરથી ગર્જના કરતો દૈત્યોના શરીર પરથી જાણે કે તેમના પ્રાણ વીણી લેતો હતો. ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યો સાથે એવું યુદ્ધ કર્યું જેનાથી આકાશમાં ઊભા રહેલા દેવતાગણ તેમના પર ખૂબ સંતુષ્ટ થયા અને ફૂલ વરસાવવા લાગ્યા. આ પ્રકારે શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતરની કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાં મહિષાસુરની સેનાનો વધ નામનો બીજો અધ્યાય પૂર્ણ થયો. હવે સાંભળો ત્રીજો અધ્યાય, જેમાં સેનાપતિઓ સહિત મહિષાસુરના વધનું વર્ણન કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં આપણે બધા મળીને મા જગદંબાનું ધ્યાન કરીએ. જગદંબાના શ્રી અંગોની કાંતિ ઉદયકાળના હજારો સૂર્ય સમાન છે. તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે. તેમના ગળામાં મૂંગમાળા શોભી રહી છે. બંને સ્તનો પર રક્તચંદનનો લેપ લાગ્યો છે. તેઓ પોતાના કર કમળોમાં જપ માલિકા, વિદ્યા અને અભય તથા વર નામની મુદ્રાઓ ધારણ કરેલા છે. ત્રણેય નેત્રોથી શોભિત મુખારવિંદની મોટી શોભા થઈ રહી છે. તેમના મસ્તક પર ચંદ્રમાની સાથે જ રક્તમય મુકુટ બંધાયેલો છે અને તેઓ કમળના આસન પર બિરાજમાન છે. આવી દેવીને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. માર્કંડેય ઋષિ કહે છે, દૈત્યોની સેનાને આ પ્રકારે તહસ નહસ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિકુર ક્રોધમાં ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ માટે આગળ વધ્યો. તે અસુર રણભૂમિમાં દેવી ઉપર આ પ્રકારે બાણોની વર્ષા કરવા લાગ્યો. જેમ વાદળ મેરુગીરીના શિખર પર પાણીની ધાર વરસાવી રહ્યું હોય, ત્યારે દેવીએ પોતાના બાણોથી તેના બાણ સમૂહને અનાયાસે જ કાપીને તેના ઘોડાઓ અને સારથીને પણ મારી નાખ્યા. સાથે તેના ધનુષ તથા અત્યંત ઊંચી ધ્વજાને પણ તરત જ કાપી પાડી. ધનુષ કપાઈ જવા પર તેના અંગોને પોતાના બાણોથી વીંધી નાખ્યા. ધનુષ, રથ, ઘોડા અને સારથીના નષ્ટ થઈ જવા પર તે અસુર ઢાલ અને તલવાર લઈને દેવીની તરફ દોડ્યો. તેને તીક્ષ્ણ તલવારથી સિંહના મસ્તક પર ચોટ કરીને દેવીની પણ ડાબી ભુજામાં મોટા વેગથી પ્રહાર કર્યો. રાજન દેવીની ભુજા પર પહોંચતા જ તે તલવાર તૂટી ગઈ. પછી તો ક્રોધથી લાલ આંખો કરીને તે રાક્ષસે શૂળ હાથમાં લીધું અને તેને તે મહાદૈત્ય ભગવતી ભદ્રકાળી ઉપર ચલાવ્યું. તે શૂળ આકાશમાંથી પડતા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું. તે શૂળને પોતાની તરફ આવતા જોઈને દેવીએ પણ શૂળનો પ્રહાર કર્યો. તેનાથી રાક્ષસના શૂળના સેંકડો ટુકડા થઈ ગયા. સાથે જ મહાદૈત્ય ચિકોના પણ ધજાગરા ઉડી ગયા અને તે પ્રાણોથી હાથ ધોઈ બેઠો. મહિષાસુરના સેનાપતિ તે મહાપરાક્રમી ચિકોના મરાયા બાદ દેવતાઓને પીડા આપવાવાળો ચામર હાથી પર ચડીને આવ્યો. તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાએ તેને પોતાના હુંકારથી જ આહત અને નિષ્પ્રભ કરીને તરત જ પૃથ્વી પર પાડી દીધો. શક્તિ તૂટીને પડેલી જોઈને ચામરને મોટો ક્રોધ થયો. હવે તેણે શૂળ ચલાવ્યો, પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણો દ્વારા કાપી નાખ્યો. એટલામાં જ દેવીનો સિંહ ઉછળીને હાથીના મસ્તક પર ચડી બેઠો અને તે દૈત્ય સાથે ખૂબ જોર લગાવીને બાહુયુદ્ધ કરવા લાગ્યો. તે બંને લડતા લડતા હાથીથી પૃથ્વી પર આવી ગયા અને અત્યંત ક્રોધમાં ભરાઈને એકબીજા પર મોટા ભયંકર પ્રહાર કરતા લડવા લાગ્યા.
ત્યારબાદ સિંહ મોટા વેગથી આકાશની તરફ ઉછળ્યો અને ત્યાંથી પડતી વખતે તેણે પંજાની મારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું. આ જ પ્રકારે ઉદગ્ર પણ શિલા અને વૃક્ષ આદિની માર ખાઈને રણભૂમિમાં દેવીના હાથો મરાયો તથા કરાલ પણ દાંતો, મુક્કાઓ અને થપ્પડોની ચોટથી જમીનદોસ્ત થઈ ગયો. ક્રોધમાં ભરાયેલી દેવીએ ગદાની ચોટથી ઉદ્ધતનો કચુંબર કરી નાખ્યો. ભિંદીપાલથી વાસ્કલને અને બાણોથી તામ્ર અને અંધકને મોતના ઘાટ ઉતારી દીધા. 3 નેત્રોવાળી પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રવીર્ય તથા મહાહન નામના દૈત્યને મારી નાખ્યું. તલવારની ચોટથી બિડાલના મસ્તકને ધડથી કાપી પાડ્યું. દુર્ગર અને દુર્મુખ આ બંનેને પણ પોતાના બાણોથી યમલોક મોકલી દીધા. આ પ્રકારે પોતાની સેનાનો સંહાર થતો જોઈને મહિષાસુરે ભેંસાનો હરણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનો આરંભ કર્યો. અમુકને થૂથનથી મારીને, અમુક ઉપર ક્રૂરનો પ્રહાર કરીને, અમુકને પૂંછડીથી ચોટ પહોંચાડીને, અમુકને શિંગડાઓથી વિદીર્ણ કરીને, અમુક ગણોને વેગથી, અમુકને સિંહનાદથી, અમુકને ચક્કર આપીને અને કેટલાયને નિસ્વાય વાયુના ઝોકાથી જમીનદોસ્ત કરી દીધા. આ પ્રકારે ગણોની સેનાને પાડીને તે અસુર મહાદેવીનો સિંહને મારવા માટે ઝપટ્યો. આનાથી જગદંબાને મોટો ક્રોધ થયો. તે તરફ મહાપરાક્રમી મહિષાસુર પણ ક્રોધમાં ભરાઈને ધરતીને ખૂરોથી ખોદવા લાગ્યો અને પોતાના શિંગડાઓથી ઊંચા ઊંચા પર્વતોને ઉઠાવીને ફેંકવા અને ગર્જના કરવા લાગ્યો. તેના વેગથી ચક્કર આવવાને કારણે પૃથ્વી ક્ષુબ્ધ થઈને ફાટવા લાગી. તેની પૂંછડીથી ટકરાઈને સમુદ્ર બધી તરફથી ધરતીને ડૂબાડવા લાગ્યો. હલતા શિંગડાઓના આઘાતથી વિદીર્ણ થઈને વાદળોના ટુકડા ટુકડા થઈ ગયા. તેના શ્વાસની પ્રચંડ વાયુના વેગથી ઉડેલા સેંકડો પર્વત આકાશમાંથી પડવા લાગ્યા. આ પ્રકારે ક્રોધમાં ભરાયેલા તે મહાદૈત્યને પોતાની તરફ આવતા જોઈને ચંડિકાએ તેનો વધ કરવા માટે મહાન ક્રોધ કર્યો. તેમણે પાસ ફેંકીને તે મહાન અસુરને બાંધી દીધો. તે મહાસંગ્રામમાં બંધાઈ ગયા બાદ તેણે ભેંસોનું રૂપ ત્યાગી દીધું અને તરત જ સિંહના રૂપમાં તે પ્રગટ થઈ ગયું. તે અવસ્થામાં જગદંબા જેવું જ તેનું મસ્તક કાપવા માટે તૈયાર થયા તેવું જ તે ખડગધારી પુરુષના રૂપમાં દેખાવા લાગ્યો. ત્યારે દેવીએ તરત જ બાણોથી વર્ષા કરીને ઢાલ અને તલવાર સાથે તે પુરુષને પણ વીંધી નાખ્યો. એટલામાં જ તે મહાન ગજરાજના રૂપમાં પરિણિત થઈ ગયો અને પોતાને સૂંઢથી દેવીના વિશાળ સિંહને ખેંચવા અને ગર્જના કરવા લાગ્યો. ખેંચતી વખતે દેવીએ તલવારથી તેને સૂંઢ કાપી નાખી. ત્યારે તે મહાદૈત્યે ફરીથી ભેંસોનું શરીર ધારણ કરી લીધું અને પહેલાંની જેમ ચરાચર પ્રાણીઓ સહિત 3 લોકને વ્યાકુળ કરવા લાગ્યો. ત્યારે ક્રોધમાં ભરાયેલી જગતમાતા ચંડિકા વારંવાર ઉત્તમ મધનું પાન કરવા અને લાલ લાલ આંખો કરીને હસવા લાગ્યા. તે તરફ તે બળ અને પરાક્રમના મદથી ઉન્મત્ત થયેલો રાક્ષસ ગર્જના કરવા લાગ્યો અને પોતાના શિંગડાઓથી ચંડી ઉપર પર્વતોને ફેંકવા લાગ્યો. તે સમયે દેવી પોતાના બાણોના સમૂહથી તેના ફેંકેલા પર્વતોને ચૂર્ણ કરતી બોલતી વખતે તેમનું મુખ મધના મધથી લાલ થઈ રહ્યું હતું અને વાણી લથડી રહી હતી. દેવીએ કહ્યું, અરે મૂઢ, હું જ્યાં સુધી મધ પીવું છું ત્યાં સુધી તું ક્ષણભર માટે ખૂબ ગરજી લે. મારા હાથે અહીં જ તારી મૃત્યુ થઈ જવા પર હવે જલ્દી જ દેવતા પણ ગર્જના કરશે. ઋષિ કહે છે,
એવું કહીને દેવી ઉછળી અને તે મહાદૈત્ય ઉપર ચડી ગયા. પછી પોતાના પગથી તેને દબાવીને તેમણે શૂળથી તેના કંઠમાં આઘાત કર્યો. તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ મહિષાસુર પોતાના મુખમાંથી બીજા રૂપમાં બહાર થવા લાગ્યો. હજી અડધા શરીરથી તે બહાર નીકળી શક્યો હતો કે દેવીએ પોતાના પ્રભાવથી તેને ત્યાં જ રોકી દીધો. અડધો નીકળેલો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે દેવીએ મોટી તલવારથી તેનું મસ્તક કાપી પાડ્યું. પછી તો હાહાકાર કરતી દૈત્યોની બધી સેના ભાગી ગઈ અને સંપૂર્ણ દેવતા અત્યંત પ્રસન્ન થઈ ગયા. ત્યારે દેવતાઓએ દિવ્ય મહર્ષિઓ સાથે દુર્ગા દેવીનું સ્તવન કર્યું. ગંધર્વરાજ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. જય માતાજી. આ પ્રકારે શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક વંતરની કથા અંતર્ગત દેવી મહાત્મયમાં મહિષાસુર વધ નામનો 3જો અધ્યાય પૂર્ણ થયો. પ્રેમથી બોલો જય માતાજી. પ્રિય ભક્તજનો, હવે આપણે બધા મળીને માતા રાની પાસેથી ક્ષમા યાચના કરીએ, જેથી આપણા દ્વારા થયેલી કોઈ પણ ભૂલ માટે માતા રાની આપણને ક્ષમા કરી શકે. હે પરમેશ્વરી, મારા દ્વારા રાત દિવસ હજારો અપરાધ થતા રહ્યા છે. આથી તમે મને તમારી સેવક સમજીને કૃપાપૂર્વક મારા તે અપરાધોને ક્ષમા કરો. ન તો હું આહ્વાન કરવા જાણું છું, ન વિસર્જન કરવા જાણું છું, અને ન પૂજા જ કરવી જાણું છું. હે પરમેશ્વરી, મને ક્ષમા કરો. હે સુરેશ્વરી, મેં જે મંત્રહીન, ક્રિયાહીન અને ભક્તિહીન પૂજન કર્યું છે તે બધું તમારી દયાથી પૂર્ણ થાવું. સેંકડો અપરાધ કરીને પણ ભક્ત તમારી શરણમાં આવીને ફક્ત જગદંબ કહીને જ મોક્ષને પ્રાપ્ત કરે છે, જેને બ્રહ્માદિ દેવગણ પણ પામવામાં અસમર્થ હોય છે. હે જગદંબિકે, હું અપરાધી છું, પરંતુ તમારી શરણમાં આવી છું. આથી આ સમયે હું દયાની પાત્ર છું. તમે જેવું ઈચ્છો તેવું કરો. અજ્ઞાનવશ કે બુદ્ધિ ભ્રમ થવાને કારણે ભૂલથી મેં જે કંઈ પણ ઓછું કે વધુ કરી દીધું હોય, હે દેવી, હે પરમેશ્વરી, બધા અપરાધ ક્ષમા કરો અને પ્રસન્ન થાવો. હે જગન્માતા, હે કામેશ્વરી, સચ્ચિદાનંદ સ્વરૂપિણી પરમેશ્વરી, તમે પ્રેમપૂર્વક મારી આ પૂજા સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન થાવો. તમે ગુપ્તથી પણ ગુપ્ત વસ્તુની રક્ષા કરવાવાળા છો. તમે મારા કરેલા આ જપને ગ્રહણ કરીને મારા બધા અપરાધોને ક્ષમા કરો. હે દેવી, હે મહેશ્વરી, તમારી કૃપાથી મને સિદ્ધિની પ્રાપ્તિ થાઓ. જય માતાજી. દર્શક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેશો. ધન્યવાદ મિત્રો.